તો અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ સામે આવ્યો। એમબીએ, એમએસસી અને આઈટીના કોર્સમાં ફી વધારા સામે રોષ વ્યક્ત કર્યો છે। એબીવીપી કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો છે। ફીમાં એકાએક 67% વધારો કરતા પ્રદર્શન કરવામાં આવ્યું। ફી વધારો પરત ખેંચવાની માંગ એબીવીપી દ્વારા કરવામાં આવી છે। शिक्षण के दलालों को जूते हमारा हक मांगते किसी से भीख मांगते કાર્યકર્તાઓ છે તેઓ હાલ વિરોધ બીસી ચેમ્બર આગળ જે કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ વ્યક્ત કરે વાતચીત કરીશું એમને પૂછીશું કે આજે નારાજગી છે શેની માટે છે। અચ્છા આપ જણાવો વિરોધ વ્યક્ત કરી રહ્યા છો શું કારણ છે? આજે એમએસસી આઈટી અને આઈએમબીએ ના કોર્સ જે કેસ ની અંદર ચાલી રહ્યા છે તેની અંદર 90-50 રૂપિયાની ફી હતી પરંતુ તેમને વધારીને 14,750 કરી દેવામાં આવી છે। 67% વધારો આ ગુજરાત યુનિવર્સિટી કરવામાં આવ્યો છે। તે બદલ વિદ્યાર્થી પરિષદ અહીંયા વિરોધ નોંધાવ્યો છે। જ્યાં સુધી આ ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે ત્યારે ત્યાં સુધી આ વિદ્યાર્થી પરિષદ આંદોલનના આવેદન આપતું જ રહેશે। અચ્છા આની પહેલા જે કઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી અને શું કારણ કહેવામાં આવ્યું ફી વધારા પાછળ? અત્યાર સુધીના આ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમને કોઈ પણ કારણ કહેવામાં આવ્યું નથી। એના બદલે વિદ્યાર્થી પરિષદ આજે ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરશે। જો આ રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત યુનિવર્સિટીના તાળાબંધી માટે પણ ગુજરાત યુનિવર્સિટી તૈયાર રહે। બિલકુલ તો હાલ જે એબીવીપીના તેઓ હાલ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। ફી વધારો છે પાછળ નહીં ખેંચવામાં આવે ત્યાં સુધી જે વિરોધ છે યથાવત રહેશે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક,